મારું નામ વિજી મહેતા, જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રમુખ. પરમ પૂજ્ય આધ્યાત્મિક આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલા પૂર્ણ સુરજી મહારાજ સાહેબના દિવ્ય આશીષ અને વર્તમાન ગચ્છાધિપતિ ગચ્છનાયક અમારા પ્રેરણા મૂર્તિ અને માર્ગદર્શક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલ્પતરુ સુરજી મહારાજ સાહેબના પ્રેરણાથી નવચેતન મહેતાની સમૃદ્ધિમાં છેલ્લા 15 વર્ષ ત્યાં નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર વિવિધ ક્ષેત્રે સતત કાર્યરત કર્યું છે. અને આ ભુજની અંદર અમે 5મા વર્ષે આ છાસ કેન્દ્રનું તાજેતરમાં અમે લોકાર્પણ કર્યું છે. અત્યારે સૂર્યદેવ પોતાની ઇનિંગ આમ સોળે કળે ખીલ્યા છે અને ગરમીના એ ચોગા અને છક્કા ફટકારી રહ્યા છે. ત્યારે સમગ્ર જનતા છે એ ત્રાહિમામ પોકારી ગઈ છે. તો આવી જનતાને રાહત આપવા માટે કરીને આપણે આ નિઃશુલ્ક છાસ કેન્દ્ર આપણે આ ચાલુ કર્યું છે. સામાન્ય રીતે અત્યારે 42 થી 45 ડિગ્રી તાપમાનની અંદર લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે. પરંતુ જે લોકો એવા છે કે આજનું કમાઈને આજે જ એને ખાવું છે, તો એવા લોકો ઘરમાં રહી એને તો કામ કરવું જ પડે. તો એટલે એને તો ગમે એટલો 45 ડિગ્રી તાપમાન કે 46 ડિગ્રી તાપમાન એને તો બહાર નીકળવું જ પડે. તો આવા લોકો જે કચરો બંગાળ એકઠો કરી પેટી રડતા હોય, રોજે રોજ કમાઈને પેટી રમતા હોય, કોઈ રિક્ષાવાળા હોય, કોઈ સાયકલ આપણે હાથ ગાડી ચલાવતા હોય, તો આવા બધાને પારકા ઘરોમાં બહેનો કામ કરવા જતા હોય તો અને રાહદારી હોય, હોસ્પિટલમાં બાર ગામથી બારોતો આવતો હોય, તો આ બધાને રાહત મળે એ માટે કરીને અમે આ નિઃશુલ્ક છાસ કેન્દ્રનું અમે તાજેતરમાં લોકાર્પણ કર્યું છે. આ છાસ કેન્દ્રમાં અત્યારે દરરોજ 1800 થી 2000 લોકો દરરોજ લાભ લઈ રહ્યા છે. અને આ છાસ કેન્દ્ર વિવિધ દાતાઓના સહયોગથી અમારું આયોજન છે કે અષાઢી સુદ કચ્છી નૂતન વર્ષ અષાઢ સુદ 20 સુધી એટલે કે લગભગ 3 મહિના ચાલુ રાખવાનું અમારી ગણતરી છે. અને આ છાસ કેન્દ્રના માધ્યમથી 1.5 લાખથી 2 લાખ લોકોની સેવા કરવાની, એમની ભક્તિ કરવાની અમારી સંસ્થાની આ ભાવના છે. અને આ છાસ કેન્દ્ર સવારે 9:30 કરી અને લગભગ 1 વાગ્યા સુધી સતત ચાલુ રહે છે. આમાં 1 પણ મિનિટનો કે એની 1 સેકન્ડનો પણ ગેપ આવતો નથી. અને લોકો અહીં કને ખૂબ જ સાથ અનુભવી રહ્યા છે. જે લોકો અહીં કને મુલાકાત અહીં આવે છે, છાસ પીવા આવે છે, એ કહે છે કે સાહેબ છાસ પીવા માટે તો અમે અહીં લાલ ટીકડી જાઉં છું, બીજે કોઈ પણ જગ્યાએ છાસ પીવા જઈએ તો એના કરતાં અમને વધારે સાથ અહીં મળે છે. એકદમ અને દાવડા સ્વીટ છે જે પણ અમને ખૂબ જ કન્સિસ્ટન્ટ રીતે આ છાસ એકદમ સારી ક્વોલિટી અમને પૂરી પાડી રહ્યા છે. અને વિવિધ દાતાનો વણમાંગ્યો સ્વયંભૂ આ અમારી નિષ્ઠા જોઈને આ અમને સહકાર મળી રહ્યો છે. અને આ છાસ કેન્દ્ર અત્યારે હજારો લોકોની આંતરડી થારનારું બન્યું છે, એનો અમને ખૂબ જ આનંદ છે. અને અમારા છાસ કેન્દ્રને આ જે સેવાઓ છે એટલે 3 મહિના સુધી સુપેરે પાર પાડવા માટે કરી અમારા પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, ઓજસ શેઠ, આપણે કેબી પરમાર સાહેબ, મનીષભાઈ મહેતા વગેરે સતત સહયોગ આપી રહ્યા છે. ડોક્ટર રૂપાલીબેન મરબિયા બધા સહયોગ આપી રહ્યા છે. અને આ છાસ કેન્દ્રના અમારા મુખ્ય દાતા છે માનની શ્રી સચિકાંતભાઈ ખીમજી મરબિયા. એ સિવાય ફોરેનર તરફથી પણ અમને દાન મળી રહ્યું છે. અને લોકો અમારી વ્યવસ્થા જોઈ, છાસની ક્વોલિટી જોઈ અને અહીંની સેવા જોઈ અને સ્વયંભૂ દાન માટે આગળ આવી રહ્યા છે. અમને સતત સપોર્ટ કરી રહ્યા છે. અને અત્યારે દરરોજ 1500 થી 1800 કે 2000 લોકો આ છાસ કેન્દ્રનો લાભ લઈ રહ્યા છે. અને આ છાસ કેન્દ્ર હજી 3 મહિના સુધી અમે ચાલુ રાખશું એવી અમારી ભાવના છે.